ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. અત્યારે હું બાપુજી અત્યારે ખાટલાની પાટી ભરીએ છીએ. બરાબર, જો બાપુજી અત્યારે આ પાટી છે ને થોડી ફાટી ગઈ છે વચ્ચેથી, એટલે બધે છે. અને દાદા ઉભા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હર્ષિલ અહીંયા જમવાનું બને છે. દાળ ભાત. બાપુની બહુ ટાઈમ પછી બ્લોગમાં આવ્યા છે. શાક બની ગયું છે અને દાળ ભાત બનાવી છે. યસ. રવિ ગુડ મોર્નિંગ. ઢોકળી. ऐसे कर दे, ऐसे ઊંધા कर दे. તો બસ હવે જમવા ટાઈમે તમને ફરીથી બતાવીએ કે શું છે જમવામાં આજે. એક નવું અને મળતા રહેજો. ન્યૂઝ તમને દેતા રહીશું સારા સમાચાર. અને આજે બાની હેલ્થની અપડેટ આપી દઉં. હા, આજે બાની હેલ્થની અપડેટ આપે છે. ઓકે, તો આજે બીજી વાર છે ને સીટી સ્કેન કરી દીધો છે અત્યારે, અને રિપોર્ટ હમણાં અડધી કલાકમાં આવી જશે. એટલે જેવો રિપોર્ટ આવે છે એ હું તમને જણાવીશ કે બાની અત્યારે હેલ્થ કેવી છે. ત્યાં સુધી ચાલો અમે ખાટલાની પાર્ટી કરી દઈએ. તો પછી આગળ નવી અપડેટ સાથે મળીએ. તો અહીંયા જો કારીગર જો કારીગર જો કામ કારીગર અત્યારે કામ કરે છે. તો આગળની અપડેટ હવે આપતા રહેશે દીપભાઈ. ઓલું કરે વાંધો. અહીંયા હવે પૂરો હું તો અહીંયા ખાટલાની પાર્ટી રીસેટ થઈ ગઈ છે. આ તમારા સુપરવાઇઝર જે કરતા હતા કામ, એ અમારે વિડીયોગ્રાફર. અહીંયા અમારું જમવાનું બને છે. બપોરનું શું કહેવાય? નહીં, બપોરનું જમવાનું શું કહેવાય? લાંચ નહીં કહેતો ગુજરાતીમાં, કાઠિયાવાડીમાં ભાતું. ભાત બનાવી છે, ભાત. તો ચાલો હવે પપ્પાને ફોન કરીએ કે શું છે. મમ્મી પપ્પા કાલે રાતે ત્યાં હતા, આજ સવારમાં ગયા. બાપુજીની લોકો હમણાં જશે, અમે લોકો કાલે જઈશું. અને ઓલો ક્યાં ગયો? ક્યાં ગયો ઓલો રવલો? રવલો ક્યાં ગયો? રવિ ઉપર છે. હસીમાં ચાર્જર આપતો. હા, જો અમારું બાનું જો બધું બનાવેલું. તુલસી માં તો જો આ તો મારા પાસે થોડી હોય. જો કોઈના ઘરે આવડા તુલસી છે. આની હાઈટ જો ખાલી. આ તુલસી બાજુ ઉભો રહ્યો તો આ જો હર્ષિલ જેવડા તુલસી માતા છે. તુલસીની હાઈટ વધારે છે, 7 ફૂટ જેવી. વિચારો જો આ બા ના તુલસી છે અને આ જો બધી વેલ. હું કહેતો હતો ને કે બા વગર ક્યાં છે ધોકો? લ્યો શું કરવું છે? મારો ઓલા દેવા એક એ ધોકો તૂટી જાય એવો છે. ધીમે ધીમે પાટી તૂટી જાય. પાટી ધોકો તૂટી જાય. જો આ ચકલી જો બા વગર ચકલી નથી આવતી. હા, મોટા ભ્રાતાશ્રી અહીંયા વાતો કરે છે. મોટા વ્રતશ્રી ક્યાં છે? મોટા ભ્રાતાશ્રીને ભ્રાતૃશ્રીનો ફોન ચાલુ છે. ભ્રાતૃશ્રી આ મોટા અમારા ભ્રાતાશ્રી છે ને એ મિત્તલ ને મુકતા જ નથી. તમે આ કરશો તો અમારી જેવી યંગ જનરેશન ઉપર શું અસર પડશે? કાંઈ અસર ન પડે. એ મોટા ભ્રાતાશ્રી છે ને એ ભાભીજાન ને મુકતા જ નથી. તું કાલ રાત્રે મંડળનો વાતો કરતો, મેં કીધું કઈ તને એ આગળ બતાય મારે. બધા ફોટો દેખાડ. એ જોઈ લીધો. દેખાઈ ગયો. તો આવું બધું છે. હવે બપોર જમીશું અને બસ પપ્પાના ફોનનો વેઇટ છે. કંઈક મસ્ત ગુડ ન્યૂઝ આપી દે, રિપોર્ટ આવે. અને તમે પણ થોડો વેઇટ કરી લો ગુડ ન્યૂઝ માટે. ઓકે, ચાલો. જો બાને અંગવડો લેવાય છે. ઊભા થયા, બેઠા છે. પગ લ્યો જો સરસ કોની એવી ગઈ ને બાણ જો
વાળ એટલા કટિંગ કરી નાખવાસ. જો બા જો આ ગોંડલમાં છે ને, ગોંડલમાં અમે આવ્યા ને તો આ ત્રીજો એવો ટેણીયો છે કે જે દીપનો ફેન છે. તારું નામ હું? અટક. આ દીપના વિડિયા ડેઈલી જોવે છે. તો ગોંડલ અમે જો આ ફ્રૂટ લેવા આવ્યા હતા દાદીમાં હાટું. આ લોકો મળી ગયા. કયું કામ કરો? પ્રોપર ગોંડલના છે. દવાખાનાની અંદર 2 આની જેવા ટેણીયા મળ્યા. એટલે આ 2-3 દિવસથી અમે ગોંડલમાં છીએ ને તો રોજ ને રોજ 3-4 જણા અમને મળે છે. એટલે આમ જો દીપના વિડિયા કેવા લાગે છે? હે બસ જોતો રહીજો, કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં. દીપને સપોર્ટ કરતા રહીજો. થેન્ક યુ. દીપભાઈના તું વિડીયો જોશો? ક્યાં રહેશો? કેવા લાગે વિડીયો દીપભાઈના? મજા આવે? આ મને જોઈ ગયો અહીંયા. મને કે તમે દીપભાઈના પપ્પા લાગો છો એમ દવાખાનામાં. સરસ, લ્યો, થેન્ક યુ. ચલો તો અત્યારે અમે નીકળ્યા છીએ ગામમાં, બજારોમાં. 6 વાગ્યા છે. અત્યારે તુલસી વિવાહ છે અમારા ગામમાં. તો જો રોશની જ રોશની છે બધી જગ્યાએ છે ને. એ ઓલો બેસી ગયો સીલ્યો. હે એ ઉતારે ને બે ખુરશી લઈને ભાગો. ક્યાં જવું છે? સ્ટેશન નીકળ બસ જાય તો એકલું જઈને. તો આખા ગામમાં રોશની છે. તો અત્યારે અમે જઈએ છીએ ફૂલેકું. અત્યારે થવાનું છે તુલસી વિવાહ છે કાલે રાતે. ડાયરો છે. તો અત્યારે ડેકોરેશન બધું જોવા જઈએ છીએ. ગામમાં બહુ મસ્ત ભવ્ય તુલસી વિવાહ થવાનું છે આ વખતે. તો તો આખા ગામમાં અત્યારે આમ સીરીઝ લગાવેલી છે. અહીંયાથી ફૂલેકું અને કાલે ભરઘોડો નીકળવાનો છે. જો આ છે મારા દેડી ગામની બજાર. બાને ખવડાવું છું. અત્યારે નાળિયેર પાણી પીવડાવું છું. 2 કલાકે કીધું દર છે. 2 કલાક. પકડી રાખું. ના ગ્લાસ કરી પાડો. તો હવે આવી ગયા અમે ઘરે. અને ફૂલેકું છે 8-8:30. એટલે એવું હશે તો કદાચ જમીને જઈશું. અને જો ટાઈમે પહોંચીશું તો દેખાડીશ. બાકી કાલે તો તુલસી વિવાહ છે તો કાલે તો તમને સીન જોવા મળશે જ બ્લોગમાં. તો આજે ચાલો બ્રુસલી પાસેથી આપણે સુવિચાર લઈ લઈએ. અમારા બાપુજી જે લોકો નથી ઓળખતા તો અમારા બાપુજી છે. તો ચાલો આજે સુવિચાર આપશે. બોલો શેના પર સુવિચાર છે આજે? નમસ્કાર, જય માતાજી મિત્રો. સુવિચારમાં તો આજે હું કંઈ નહીં આપું, પણ તમને એક અપીલ કરે હા કે તમે દીપભાઈના વ્લોગ બહુ જુઓ છો. હા એ બદલ તમારો આભાર. અને તમે એને ચાહો છો તો અત્યારે દીપભાઈના દાદીમાં એને કે મારા મમ્મી બહુ દવાખાને એડમિટ કરેલા છે, બ્રેન સ્ટ્રોક આવેલો છે. તો હું તમને બધાને વિનંતી કરું છું કે ભગવાનને પ્રાર્થના કરો કે અમારા દાદીમાં, મારા મમ્મી જલ્દીથી સાજા થઈને પાછા આવી જાય. ઓકે જય માતાજીના. અત્યારે હવે કન્ડિશન થોડી બાની રિકવરી થઈ છે. થોડી રિકવરી થઈ છે. એટલે તમે લોકો પ્રાર્થના કરજો એટલે જલ્દી અમારા બાને સારું થઈ જાય. થઈ જાય. આ શું કરે છે? સિરીઝ ચાલુ કરી? હા. હે ઓકે. બસ્તા કેવો છે? અને શું છે આજે જમવામાં? ભાખરી અને મરચાની ચટણી અને ચા અને ચા. માખણ. લાલ મરચાની છે. લાલ મરચાં. કોણ બનાવવાનું છે? હું બનાવવાનો છું. લાલ મરચા, લસણ અને ધાણાની ચટણી અને ભાખરીની ચા. રિકવરી છે ને એટલે ખુશીનો માહોલ જેવું થઈ ગયું છે આ વસ્તુ છે. બાકી જો રિકવરી ના થઈ હોત તો અત્યારે આખું સુમસામ પડ્યું હોત. કારણ કે બા આખા ઘરમાં એટલા છે ને, જેમ કે જો અહીંયા જોવું તો બા યાદ આવે, આ વસ્તુ જોવું તો યાદ આવે, આ વસ્તુ જોઈએ બા યાદ આવે, અહીંયા બેઠા હોય બા બેઠેલા બા યાદ આવે. એટલે બધી વસ્તુમાં છે ને બા યાદ આવે. અહીંયા ચૂલો જોવું તો બા યાદ આવે, બધી જગ્યાએ બા યાદ આવે. પણ રિકવરી છે એટલે ખુશીનો માહોલ જેવું થઈ ગયું છે. ચાલો દેવ દિવાળી આપણે આ રીતે સેલિબ્રેટ કરીએ. અને ચાલો બહાર મૂકી દઈએ દીવા. ચાલો બોલો. આ થોડું ખેંચાઈ ગયું લાગે. કયું
सीरीज બરોબર છે તમે किधर किधर रखने का है बस મૂકી દે બસ પરફેક્ટ મસ્ત સરસ હે ફટાકડા ફોડવાના છે ના ભાઈ ના એવો હે? કોઈ અત્યારે મૂડ નથી અમારા કોઈને ઓકે. આવું બધું કરવાનું થોડું થોડું અમે ટ્રાય કરી છે હજી. અને ઓલો જો તો અહીંયા મરચાનું કટિંગ ચાલુ થઈ ગયું છે પહેલા શું કરવાનું બાબુજી પેલા મરચાં કટિંગ કરવાના ઝીણા કે મિક્સચરમાં મિક્સરમાં મિક્સચરમાં ઓકે આ છે મસ્ત અમારા ગામડાના લાલ મરચા ઉપર ઉપરી હર્ષેલ ઉપર છે ને ઉપર જા જો ચલો અહીંયા ચટણીની કામગીરી ચાલુ થઈ ગઈ છે આ શું શું નાખ્યું છે પેલા જીરું આખું જીરું પછી રાઈ પછી હિંગ અને ત્યારબાદ આ ચટણીનું ગ્રેવી કરેલું છે આમાં ખાલી લાલ મરચાની પેસ્ટ જ છે બીજું કાંઈ નથી ને મરચાં ધાણા આદુ લસણ અને કોથમરી ઓકે સુગંધ મસ્ત આવે હે ને આ તો ઘટશે એવું લાગે છે મને નો ઘટે થોડી થોડી ખાવા હવા ભાખરી યારે ખવાય ને એટલી બનાવવાની થોડીક કરતી તોય ચલો અહીંયા બની ગઈ છે મસ્ત મજાની ચટણી અત્યારે છે ચટણી ભાખરી અને ચા ચલો તો આ છે લાલ મરચાની ચટણી અને ભાખરી ચલો ટેસ્ટ કરીએ કે ચટણી કેવી બનાવી છે એ માખણ ચલો. છાસ ટેસ્ટ કરને નથી ખાટી દીકર વાહ દાદા, વાહ. કેટલી લો ચલો. બાપુની ચટણી ચટણી ટેસ્ટ કરીએ આટલી ઓ લે એમ તો ભાઈ લેવાય અરે બાપુજી બેજે ખાવા ગયા લ્યો એકદમ મસ્ત હો, જોરદાર આ લ્યો અરે High class. ઓ આજો દાળ દહીં છે કોઈને ખાવું હોય તો ચટણી બરાબર છે મસ્ત છે પણ થોડુંક આમ મીઠું ને થોડુંક લીંબુ ઘટે છે બનાવવાળા જ બતાવે. પણ મીઠું ને લીંબુ માપે નાખવાય ને બધાને હરખું ન ફાવતું હોય ને એટલે માપે રાખ્યું છે બીજું. એક ફોટો હે ફોટો જેને ખાવું હોય એ એક્સ્ટ્રા નાખી દેવું પણ ખોટું નહીં બોલવાનું જે હોય એ કહી દેવાનું જેવું કે ભાઈ મારે કહી દેવાનું બરાબર. હારી ચટણી ક્યાં મેં ખરાબ કીધી પણ જો મરચા તીખા હોત ને તો ઓર મસ્ત લાગે તો તીખા જ છે મરચા મારા હાથ બળે છે હે હા મીઠું આપી દો ને તીખી ચટણી રવિભાઈ. લાગી ચટણીનો ટેસ્ટ એક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ જેવો લાગે છે અને મસ્ત ચટણી બની દાદાને તો પૂછ દાદા ચટણી કેવી છે હાઈ બસ ક્લાસ બસ બસ અમારા દાદાને કેવું ખબર છે તમે કદાચ ખરાબ આપશો ને ખરાબ ખાવાનું તો એમ જ કે હાઈ ક્લાસ મળે એવું છે. એટલે આ એક ગુણ છે બાબુ ગમે એટલું મોડું શાક આપે તીખું શાક આપે પાણી વાળી ચા આપે તો એ દાદા એમ જ કે હાઈ ક્લાસ છે બાબુ આ તમે હું કહી દીધું આને પાણીના બાપુને જ આવ્યા કેરા એટલે એક્ઝામ અરે બાબુ હમણાં ભજન ગાવાના છે બરાબર બાબુ હા ભજન યાદ કરી લેજો મસ્ત મજાનું અને હર્ષિલ ને રવિ મંજીરા વગાડશે માખણ લ્યો માખણ ક્યાં હે ચલો તો રાતના વાગ્યા છે 8:30 કેટલા વાગ્યા છે રવલા 8:30 8:30 વાગ્યા છે તો 8:30 અને આ ભાઈ છે ને ક્યાંનો મિતલી યારે વાતો કરે છે અહીંયા આય તું અહીંયા આય ઓકે નહીં નહીં કાંઈ નહીં ચાલ અહીંયા આવી ચાલ કાંઈ નહીં પાકું કાંઈ નહીં 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 પાકું કાંઈ નહીં રવલા જો ભાગી ગયો વાળો રવિ વાંધો નહીં હો રવિ આવું છે પાકું કાંઈ નહીં કવાલ પાકું મિત્ર વાત કરો જતો રહ્યો છે ચલો રવિ પાછો મળી ગયો છે ત્યાં
રવલા ભાગ નહીં યાર, તન મિત્તલ ના કસમ છે. ને ઉભો રે, પકડાઈ ગયો, હવે હાથમાં આવી ગયો હાથમાં. અરે વાંધો નહીં, હું તો પૂરેપૂરી તને સ્પેસ આપીશ. તો ભાઈ ફાઇનલી પકડાઈ ગયો છે અને મિત્તલ જોડે વાત ચાલુ છે. મિત્તલ ખાલી બધા ફ્રેન્ડ્સ ને હાય બોલ દે. વિડીયોમાં નહીં બતાવવાની તો બતાવવાનું નહીં, ખાલી બોલ દે, હાય બોલ દે. હાય બોલ દે ભાઈ, એમનું ઓડિયોમાં હાય તો બોલ. હેલો હા, કેમ છો બધા? કેમ છો બધા? હેલો, કેમ છો બધા? મજામાં ને? હા, તો તું વિડીયોમાં ક્યારે આવીશ હવે? કદાચ કમેન્ટ કરે તો. વિડીયોમાં મેરેજ કરીને લઈ આવ્યા પછી આવીશ. ઓકે. બસ હવે ખુશ થઈ ગયો ને. ઓકે, હા ચાલો. તો વાત કરતા ચલો હવે આમ ચાલ, મને કંટાળો આવે યાર. ચલો હા પણ આવું તું હમણાં વાત કરતો તો હું જોડે ફરતો હતો ચાલો, હું તો દીરાવીને દેખાડું નહીં દેખાડતો દીરાવીને હું દીરાવીને દેખાડું છું હું તો. હા પણ તમારે લગન થયા લગન ક્યાં થયા? અમારા લગન થઈ ગયા. હા, એ જ કહેવાય સગાઈ લગન બધું એ જ કહેવાય. બહુ મોટો ફરક છે સગાઈ લગનમાં. મિત્તલ આવી જાય ને પછી હું વિડીયો કોલમાં બતાવે. અમારી છેલ્લી exam છે. ચાલો આને વાતો કરવા દો. ઓટોમેટિક કહી દે હું હવે હું તારા બ્લોગમાં આવી જઈશ બસ ચાલે. હા, અમારે છેલ્લું છે. હા બસ પછી મોટું બતાવે રહે. ઓકે સુન, સુપર સુન. હા સુપર સુન. ઓકે ચલો હવે તમને છે ને એક એવા શખ્સ સાથે મળાવું છું જે શખ્સ ચામાચીડિયા હોય ને, ચામાચીડિયા એને આમ કરી નાખે. ચામાચીડિયાનો પ્રોપર દુશ્મન છે આ શખ્સ. ચામાચીડિયાની સ્ટોરી કે એ કેવું હતું, અહીંયા બેઠા બેઠા બિગ બોસ જોતો હતો. જો અહીંયા આવી રીતે ગાડલો હતો ને, અહીંયા હું સૂતો હતો. જો હા. સિચ્યુએશન. હા અને એક ચામાચીડિયું ક્યારનું ઉડતું હતું. હું એકલો હતો હા અને લાઇટ આવતી હતી ને જાતી હતી, એટલે મારી તો અંદરથી ફાટતી હતી, ખતરનાક ફાટતી હતી. તમે વિચારી ન હોગો એવું. અને ખબર ને, આ લાઇટ છે ને, ઓલી લાઇટ એ 2 વાર બંધ થઈ ચાલુ થાય. આજે એવું થયું, હું અહીંયા ચાલુ લાઇટ ચાલુ કરી, હું તો ને તો બંધ થઈ ગઈ. પાછી હું ગયો, પછી મેં અહીંયા જોવા ગયો ને તો પાછી લાઇટ ચાલુ થઈ ગઈ, બંધ થઈ ઓહો. લાઇટ. પછી પાછા હેડફોન પહેર્યા ને તો લાઇટ બંધ. પછી દિવસ એવો હતો કે જ્યારે બાને એટેક આવ્યો હતો, એટલે વધારે ખોફ કે ઘરે કોઈ નહોતું, મમ્મી ને હર્ષિલ ને દાદા સિવાય. હા. પછી ચામાચીડિયું ઉડતું હતું ક્યાંનું. પંખો જો આવી રીતે પંખો ફરતો હતો. પંખારે છે ને, પંખો આમ જ ફરે છે. પંખારે છે ને ભટકાવું કરનો અવાજ આવે ખતરનાક. એટલે હું અહીંયા ઉડતો હતો, જો દેખાડ કરીને દેખાડ. આવી રીતે ઉડતો હતો ને, આવી રીતે આમ બિગ બોસ જોતો હતો. અને ચામાચીડિયું આમ ચી કરીને પતંગને મેળાનું અહીંયા પડ્યું. મારી તો ફાટી ગઈ. પછી નીચે જતો રહ્યો. આમ આખો હવે આમ ચામાચીડિયું આમ થઈ ગયું. ચી ચી કરે. પછી મેં કીધું હવે જ નથી કરી. બેટમેન નું ઓલું છે ને, બેટમેન ની જ્ઞાતિમાંથી આવે, એટલે મારી તો બેટમેન ને દુશ્મની. એટલે મેં કીધું નીચે વળે જાવ, આ આવે ને તો એને કે તું ભગાય. પછી આ કેટલા વાગે થયું હતું? આ થયું તું કંઈક 11 વાગે અને 2 વાગે ઉપર આવ્યો. ત્યાં સુધી 11 વાગે થયું આ. અને પછી બાનું ત્યાં એડમિટ કર્યા અને એ બધું હતું ને. પછી હું 2:30 વાગે કે 3 વાગે સમથિંગ હું આવ્યો. અને પછી ચામાચીડિયું સ્ટીલ તો અહીંયા જ હતું. અને પછી મેં ચામાચીડિયું એટલે જીવતું હતું. પછી મેં એને પકડીને છે ત્યાં બહાર મૂક્યું અને પછી થોડું જે હતું પાણી ને એવું બધું એની ઉપર નાખ્યું. અને સવારમાં જોયું હતું ઉડી ગયું હતું, એટલે કદાચ ઓકે થઈ ગયું હશે. એટલે આ રીતનું થયું હતું. હવે ચાલો તો આજે સુપર થાકી ગયો છું, અલગ જ લેવલનો. કારણ કે કાલે ઊંઘ નથી થઈ, એટલે આખી રાત હું જાગેલો જ છું. તો મારે 2 દિવસની ઊંઘ આજે ખેંચવાની છે. એટલે બસ ચાલો. અને દીરાવી અને એ લોકો મૂવી જોવા ગયા છે, કારણ કે દીરાવીના પપ્પાનો આજે જન્મદિવસ છે. તો કમેન્ટમાં બધા એમને વિશ કરી દેજો, હેપી બર્થડે. ઓકે ચલો, આ જગ્યા છે જ્યાં તુલસી વિવાહ થવાના છે. આ જો ગેટ. અને અહીંયા કાલે છે ડાયરો. આ છે અમારા દેડી ગામની હાઈસ્કૂલ. સી ઓકે. અને હમણાં અડધી કલાક પછી અહીંયાથી ફૂલે પડશે.
ઓકે, તો અમે લોકો અત્યારે ગયા હતા ફૂલકું જોવા માટે, પણ ત્યાં લાઇટિંગના લીધે ઓકે ના થયું. તો હવે છે ને અમારું ઘર છે ને ત્યાંથી નીકળવાનું છે, અને ત્યાંથી સીન લઈશું ને તમને દેખાડીએ. હોને તુલસી વિવાહનું મસ્ત ફૂલકું નીકળ્યું છે, જોરદાર છે. ભલે હવે જઈએ છીએ ઘરે. હાલો મોટો ભાઈ જો નીકળ. હાલો ગોલા ખાવાના. આઈ નો કે બાની રિકવરી જોઈને તમે લોકો ખુશ થયા હશો, અને બહુ જ જલ્દી છે ને બા જે પહેલા વિડીયોમાં આવતા એવી રીતે પાછા તમારી સાથે તમારી સામે વિડીયોમાં આવી જશે. તો એના માટે પ્રાર્થના જરૂર કરજો કે સ્પીડી રિકવરી આવી છે. આઈ નો કે તમારી પ્રાર્થનાના લીધે આટલી સ્પીડી રિકવરી તો થઈ જ છે, પણ આપણે હજુ પ્રાર્થના કરવાની છે અને ભગવાનને કહેવાનું છે કે ભાઈ અમારા બાને છે ને જલ્દીમાં જલ્દી એમને છે ને રેડી કરી દો, અને એ બોલતા થઈ જાય, બસ એ બહુ થઈ ગયું. બાકી બીજું બધું હાથ પગનું જે બંધ થઈ ગયું હતું એ બધું ઓલમોસ્ટ ઓકે થઈ ગયું છે, પણ હજુ બોલવાનું છે, હજી એનું જ છે. તો જલ્દી બોલતા થઈ જાય અને બધું જે બી હેલ્થ જે બી હતી પહેલાં જેવું હતું એવું ને એવું પાછું થઈ જાય. બાકી મારી ચેનલ સાથે જોડેલા રહેજો. કદાચ મારા વિડીયોઝ કદાચ આગળના દિવસોમાં કદાચ આવે કે ના આવે, તો પ્લીઝ સાથ ના છોડતા, તમારો લવ અને સપોર્ટ આવો ને આવો રાખજો પ્લીઝ. બાય બાય, જય શ્રી કૃષ્ણ.